અને આજથી લગભગ 20 વર્ષ પહેલાથી દારૂ પીતા હતા ભાઈ, અને દારૂ છૂટતો નતો, અને દારૂ વગર ચાલે એવું નતું, એવું બંધારણ હતું માં. અને આ બેનને ઘેર આવી ઘર કંકાસ કરતા હતા, કોઈ જગ્યાએ એમને હક નતું પડવા દેતા. મારી આ બેને માનતા લીધી કે 7 દૂધની બોટલ, હાર, ચોકલેટ અને ચુંદડી હું માતાને ચઢાવી, પણ મારા ઘરવાળાને સીધા પાટે લાવવાની જવાબદારી તારી. તો મારી 7 દૂધની બોટલ એ તે 20 વર્ષનો દારૂ આજે છોડાવી દીધો. માં દારૂ નથી પીધો 2 મહિનાથી, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. 20 વર્ષનો દારૂ કાયમ માટે છૂટી ગયો. પટેલ, વ્યસન છોડવાથી તમને ઘણા બધા ફાયદા છે, એટલે દરેકને કહું વ્યસન છોડો. એના ડોક્ટરે એવું કીધું કે બાળકને ઓપરેશન કરાવવું પડશે, વાતડામ તકલીફ. પટેલ, પણ અહીંયાથી કે કહેવાય ઓક્સિજન પર પટેલ એમ્બ્યુલન્સમાં લઈ ગયા, તો હમણાં તે દવાખાનો ગયા પછી આગળવાળા ધામની માનતા રાખી. પટેલ, તો ડોક્ટરે સામેથી કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી, તો દીકરો સ્વસ્થ. મતલબ નવું જીવન મળ્યું કહેવાય પટેલ, અને નવું જીવન મળ્યું કહેવાય ભાઈ. અરે રામ. 4 વર્ષથી શ્વાસની બીમારી હતી મારી, શ્વાસ ઊંધો ધરતો હતો મારી, દવાખાના લઈ ગયા, બધે કરાયું મારી, પણ કઈ જગ્યાએ રાહત ના થયો. પછી આપણે આગળવાળા સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેલડી ધામ માં તારી માનતા લઉં કે દૂધની બોટલની અને ચોકલેટ ચડાવી માં, પણ મારા દીકરાને જે 3-4 વર્ષની બીમારી છે મારી એ મટી જવી જોઈએ. મારી જે 3 વર્ષ જૂની બીમારી હતી 1 મહિનાથી કશું જ નહીં થયું માં, અને બીમારી મટી ગઈ. માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. હું કાલે જે કુવેતથી આવ્યો છું અને એરપોર્ટ પર કોઈ તકલીફ ના પડે, શાંતિથી ઘર આવી જાઉં એ માટે મેં એક દૂધની બોટલની માનતા માની હતી, તો મેં શાંતિથી આવી ગયો. રામ રામ મળી પહાડ તૂટી પડે ને પહાડ, તો તોય જીવ પરથી વિશ્વાસ ઉઠ્યો. તમને દરેકને ખબર, તમે જેમ કહ્યું રામ રામ મળી મેં માનતા રાખી હતી, મારા હસબન્ડના કુવેતમાં હાથમાં ઘૂણું થયેલું, મટતું જ નતું. મેં 2 દૂધની બોટલની માનતા રાખી હતી કે મેં વગર દવાએ મટી જાય, તે મટી ગયું. એના પછી મેં માનતા રાખી હતી કે કુવેતથી આવે છે તો શાંતિથી આવી જાય, કોઈ ચેકિંગ વેકિંગ કંઈ થાય નહીં, તો રસ્તામાં કાંઈ ચેકિંગ નહીં, ડાયરેક્ટ નીકળી ગયા, શાંતિથી આવી ગયા. રામ રામ. વિદેશથી ઘર આવી ગયા કે હા મારી કુવેત હતા, કુવેત. નસીબ વાળાના ઘેર પૂજા વાળું નહીં, ચિંતા કરવાની નહીં. પટેલ, ભોગિયામાં દુઃખ લગાડવાનું ભગવાને જે આપ્યું હોય એ ભગવાનની આપેલી ભેટ પોતાની માતાની આપેલી ભેટ. રામ રામ માં. મોરવા હડપથી સંગીતાબેન આવે માં, મારી માનતા એમના દીકરા માટે રાખેલી કે સતત 3 કલાક રોવાનું ચાલુ કરેલું મારી, અને હોશ હવાસ ખોઈ બેઠેલો દીકરો. તો મારી એમને દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી તારા નામની માનતા લઉં તો મારા દીકરાને કંઈ ના થવું જોઈએ, શાંત થઈ જવું જોઈએ. મારી જેવી માનતા લીધી તેવો દીકરો શાંત થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ 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 માં. લાલસરથી મહેશભાઈ આવે માં, મારી સાનિધ્યમાં પહેલી વખત આવ્યા છે કે કોઈના કહેવાથી. મારી એમને 1 મહિના પહેલા એમના દીકરા માટે માનતા લીધેલી કે મારા દીકરાને ખરદવું છે, હું દવાખાને બધું કરાય પણ કઈ જગ્યાએ રગડવું મળતું નથી માં. પણ મારી હું વિડીયો જોઈને, તારા મોબાઈલમાં વિડીયો જોઈને માનતા લઉં કે આગળવાળા ગોગા મેલડી કે માં મારા દીકરાને જે ખરદવું નીકળ્યું છે, દવા કરાવીને થાકે પણ મળતું નથી, પણ મારી આવતી 30 તારીખ પહેલા ખરદવું મટી જાય તો મારી દૂધની બોટલની માનતા તારા દરબારે આવી અને પૂરી કરીને તારું સાનિધ્ય હું ત્યારે જોઈએ. મારી તમારી જે 30 દિવસ પહેલાની વાત કરેલી ત્યાં 30 દિવસ આવતા ખરદું મટી ગયું. મારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આગળવાળા ક્યાં આવ્યું, મંદિર ક્યાં આવ્યું એ ખબર નથી ના મળી, પણ મોબાઈલમાં જોઈ વિડીયો દ્વારા ઘરે બેઠા માનતા રાખી તો તકલીફ જે સમય આલે પાછો 30 તારીખ મટી જવું જોઈએ. 30 તારીખ પહેલા મટી ગયું. આ શ્રદ્ધાનું પ્રમાણ. જો આ બધા આગળવાળા ના જોયું હોય, મંદિર ના જોયું હોય, તો આમના ઘેર બેઠા કામ થતા હોય. તમે તો મારી આગળ આવી બેઠા છો. તમારા જે કઈ કાર્ય હોય, તમારા જે કઈ દુઃખ હોય એના માટે ખાલી અરજી કરજો, મેળાની માતા પૂરી કરી આલીશ. હિંમત પર આવે મોટ ડુંગરાથી મારી એમના દીકરા માટે પરીક્ષા માટે માનતા લીધેલી કે મારો દીકરો બોર્ડનું એક્ઝામ આવે છે મારી, પણ અમને શંકા છે કે મારો દીકરો આગળ નથી વધ્યો. તો મારી હું આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લઉં કે 5 દૂધની બોટલ, 1 ચોકલેટનું પેકેટ હું તને ધરાવે મારી, પણ મારા દીકરાને ટકાવારી આવી જોઈએ. મારી જે સપનામાં નતા ધાર્યા એવા એમનો દીકરો ટકાવારી લાવ્યો છે. 71% પાસ તો મારી માનતા પૂરી કરવા આવ્યા.
રામ રામ માં ગોગલિયાથી વર્ષાબેન આવે માં મારી માનતા 3 લઈને આવેલા છે અને 3 પૂર્ણ થયેલી છે. મારી પહેલી માનતા એમની એવી હતી કે આ ભાઈ જે કામ કરવા બહાર ગામ ગયેલા હતા તો ત્યાંથી કામેથી ઘેર આવતા નતા અને પૈસા મોકલતા નતા અને મારી ઘેર આવવાનું નામ નતા લેતા. પહેલી માનતા એ હતી અને બીજી માનતા એમની અંગત હતી મારી. એમ કઈ 3 માનતાઓ પૂરી થઈ મારી 5 દૂધની બોટલમાં તો મારી માનતા પૂરી કરવા મારા. રામ રામ. અને વ્યસન છૂટી જાય એવી માનતા રાખી દો. રામ રામ માં દીવડા કનારાથી શારદાબેન આવે માં મારી 3 માનતાઓ લઈને આવેલા છે માં. મારી 3 માનતાઓ પૂરી થઈ. પહેલી માનતા એમની દીકરી માટે રાખેલી કે એમની દીકરીને સારા દિવસો જતા માડી અને વામિટ બંધ નથી થતી તો મારી એમને બી દૂધની બોટલની માનતા લીધી તો એ બી વામિટમાં બી રાહત થઈ. અને બીજી માનતા એવી હતી માં કે સોનીને ઘેર ઘરેના ગીરે મૂકેલા માડી. એક સોની વીટી અને બુટ્ટી. તમારી બુટ્ટી એટલે બિલમાં લખેલું વીટી નથી લખાઈ તો આ બેનને વીટી નતા આપતા તો એને બી દૂધની બોટલ માનતા લેવાથી તો વીટી અને બુટ્ટી બે સોની આપી દીધી માં. તો માં 5 દૂધની બોટલ અને ચોકલેટના પેકેટમાં માનતા પૂરી કરવા માં. રામ રામ. રામ રામ માં આદમણાથી રમણભાઈ આવે મારી એમના ઘરવાળીઓ માનતા લીધેલી કે એમના ઘરવાળો દારૂ પીતા હતા મારી 4 વર્ષથી અને દારૂ છૂટતો નતો. ત્યાં બેને 7 દૂધની બોટલની માનતા લીધી કે મારા ઘરવાળા બહાર નોકરી કરે છે મારી પણ દારૂ છોડવા તૈયાર નથી તો મારી. અને બીજું કે ઘરમાં ફૂલ કંકાસ ચાલે ઘર કંકાસ અને ઘરમાં કઈ હક નથી મારી. એમ કઈ 7 દૂધની બોટલની માનતા લેવાથી મારી 4 વર્ષ સુધી દારૂ બી છોડી દીધો અને ઘરમાં બી કંકાસ બંધ થઈ ગયો અને હળી મળીને આખું ઘર રહે મારી માનતા પૂરી કરવાની. વ્યસન છોડવાથી કેટલું સારું થાય છે. વ્યસન છોડવાથી પહેલા તો ઘરમાંથી કંકાસ નીકળી જાય અને વ્યસન કંકાસ નીકળી જાય એટલે તમારા ઘરમાં લક્ષ્મી ના ટકતી હોય તો હોય ટકે ભાઈ. એટલે કહું દરેકને કહું છું વ્યસન છોડી દેજો અને છોડવું હોય દર્શનની લાઈનમાં આવજો. ભાઈ રામમાં હું અશ્વિનભાઈ વડાગામ વેરૈયાથી આવું છું. 3 વર્ષથી પેટની તકલીફ હતી અને 1 વર્ષથી મસાની તકલીફ લાગતી તો 5 દૂધની બોટલ અને 2 કિલો ચકલાન ચણ નાખીશ એ માનતા રાખી હતી તો માનતા પૂરી થઈ. માનતા સ્વીકારજો. અને ગાયની માનતા હતી કે સારી રીતે એ જાય તો 2 દૂધની બોટલ ચડાવે એ પણ માનતા પૂરી થઈ. અરે યાર આ પ્રવીણ કેવું કે નહીં રામ રામ માં કાનપુરથી યોગેશભાઈ શાહ આવે મારી એમને ખુદ પેટમાં દુખતું હતું તેમને 7 દૂધની બોટલની માનતા લેવાથી મારી દૂધની બોટલની માનતામાં એમને દુઃખ હતું એ પૂરું થઈ ગયું. માત્ર દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં સિંગવરથી નબુરભાઈ આવે મારી આજથી લગભગ 20 વર્ષ પહેલાથી દારૂ પીતા હતા ભાઈ અને દારૂ છૂટતો નતો અને દારૂ વગર ચાલે એવું નતું એવું બંધારણ હતું માં. અને આ બેનને ઘેર આવી ઘર કંકાસ કરતા હતા કોઈ જગ્યાએ એમને હક નતું પડવા દેતા. મારી આ બેને માનતા લીધી કે 7 દૂધની બોટલ હાર ચોકલેટ અને ચુંદડી હું માતાને ચડાવી પણ મારા ઘરવાળાને સીધા પાટે લાવવાની જવાબદારી તારી. તો મારી 7 દૂધની બોટલ એ તે 20 વર્ષનો દારૂ આજે છોડાવી દીધો. માં દારૂ નથી પીધો 2 મહિનાથી તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. 20 વર્ષનો દારૂ કાયમ માટે છૂટી ગયો. એટલે વ્યસન છોડવાથી તમને ઘણા બધા ફાયદા છે. એટલે દરેકને કહું વ્યસન છોડો. હવે એવા ને એવા ચોખ્ખા ચોખ્ખા રહેજો. અરે એકવાર નંબરમાં પૂછો પેલો. રામ રામ માં પર્વતભાઈ આવે સાગવડાથી માં મારી કાલે એમની ગાયોને એવું થયું કે બે મીણિયું ઘાસ ખાઈ ગઈ અને મીણ ચડી ગયો મારી અને ગાયો બે આડો પાગલ થઈ ગઈ. આ કાકા ગભરાઈ ગયેલા તો મારી આગળવાળા ગોગા મેલડી નામની દૂધની બોટલની માનતા લેવાથી એ ગાયો ડોક્ટર ના બોલાવવો પડ્યો અને અવલ થઈ ગઈ ગાયો ઊભી થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ. રામ રામ માં સબુરભાઈ અંધારી આવે મારી
મારી એ કાલે ખેતરમાં કામ કરવા ગયેલા મફળીનું અને ત્યાં ને ત્યાં બે હોશ થઈને પડ્યા અને તઈને તે આંખો બંધ થઈ ગઈ. આ ભાઈને ઘેર ઉતા કરી લાયા તો બી આંખો ના ખુલે. પછી એમના ઘરવાળીએ આગળવાળા ગોગા મેલડી જામની એમને માનતા લીધી કે માં મારા ઘરવાળાને કઈ ના થવું જોઈએ અને દૂધની બોટલને માનતા લઉં પણ તૈયારીમાં ઉભા થવા જોઈએ. મારી જેવી માનતા લીધી તેમના ઘરવાળા આંખ ખોલીને બેઠા છે અને માનતા પૂરી કરવા રામ રામ. રામ રામ માં ધીરાભાઈ આવે બટાકવાડાથી. મારી પગના દુખાવા માટે માનતા લીધેલી એમને કે માં મને ઊભું નથી થવાતું તો હું દૂધની બોટલની માનતા લઉં અને આ રવિવાર ભરે મારા મનથી તો મારે ચાલવું છે. તો મારી જેવી રવિવાર ભરવાની માનતા એમને ખુદ જાતે લીધી અને દૂધની બોટલની માનતા લેવાથી એ ચાલતા થયા માનતા પૂરી કરવા રામ રામ. રામ રામ માં હડક મોડવાથી કિરીટભાઈ વંજારા આવે. મારી માનતા એમની એવી છે કે એમના ડોહા વખત એક જમીન વેચેલી અને વેચેલી જમીન આ લોકોને એવું થયું કે અમારે પાછી લેવી પણ ડોહા ભગવાને ઘેર જતા રહેલા હતા મારી અને હોમેવાળી પાર્ટી આવવા તૈયાર નથી અને આ ભાઈઓને એવું હતું કે મારે જમીન પાછી જોઈએ. મારી ઘણા ધક્કા ખવડાયા કઈ જગ્યાએ એમને કોઈ જગ્યાએ સફળતા ના મળી. પછી આ બેન આપણે આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી. માનતામાં ખાલી 2 દૂધની બોટલની જ લીધી મારી અને જે ધણી ભગવાનને ઘેર જતા રહ્યા વેચીને એ ધણી હોમે આપવા તૈયાર નતો મારી. એ ધણી એમ કીધું કે તું તારા કાગળ લઈ જા અને જે પૈસા પાછી નીકળતા તું પાછા આપી જા. મારી જમીન પાછી આપી દીધી ને કાગળ બી આપી જા. માનતા પૂરી કરવા રામ રામ. જેના માટે કેટલા સમયથી પ્રયત્ન કરેલા? 3 મહિના મારી. એટલે આવાથી માનતા રાખવાથી હવેથી હવા ધણીએ તમને સુપ્રત કરી દીધું. અમારી કાગળ ને બાગળ બધું આપી દીધું. ભલે રામ. રામ રામ માં મનીષા કરીને આવે નાની જરીથી મારી આ દીકરી એના ઘર માટે એને ઘરની ચિંતાને બદલે માનતા લીધી કે મારા ઘર વાવાઝોડું આવે છે, નળીઓ વાળું મકાન છે કાચું, મારી ઘર ઉડી જશે અમે કઈ રહેશું નાની નાની બચ્ચીઓ. મારી તઈ બેસીને એને આગળવાળા ગોગા મેલની ધામની યાદ કરી અને 2 દૂધની બોટલની માનતા લીધી કે મારા ઘરને કઈ ના થવું જોઈએ, ભલે સાપડું છે નળીઓ ના ઉડવો જોઈએ. મારી આજુબાજુમાં પવન નીકળી ગયો પણ આ ઘરના સાપડ એક નળિયું ના ઉડ્યું માં. રામ રામ માં. રામ રામ માં નાની જરીથી બાબુભાઈ આવે માં મારી માનતા એમને દીકરા દીકરી માટે રાખેલી કે એમને દીકરા દીકરીને શારીરિક તકલીફ થયેલી માં કાન મોડિયાને અને ગળાને સોજો આવતો હતો મારી અને મટતો નતો. પછી અમે દૂધની બોટલની માનતા લેવાથી અને રવિવારે એમને મનથી ભરવાથી મારી આ દીકરી સારી થઈ ગઈ માનતા પૂરી કરવા મારા. ભગવાને બધાને હાથ હાલ્યા બધાને તાળી ખકડવી જોઈએ. એનો ભાવ હોય તો મારા થકી ગોકુળ રૂપડી દાખલ હોય મને જાતે ફરક ઉત્પન્ન ભાવ જોઈએ. રામ રામ માં ભંડોઈથી સક્રમભાઈ આવે મારી એમના દીકરા દીકરીને એક દિવસ એવું થયું કે ખૂનની ઉલટી ચાલુ થઈ ગઈ અને મારી ઉલટી બંધ ના થઈ. આ ભાઈ ગભરાઈ ગયા અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં હું તારી દૂધની બોટલની માનતા લઉં પણ મારા દીકરીને કઈ ના થવું જોઈએ અને દવાખાને લઈ જવું, રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ, કોઈ ભય વાળી વાત ના આવી જોઈએ. મારી માનતા લેવાથી ડોક્ટરે રિપોર્ટ નોર્મલ આપ્યો અને ઘેર લઈ જાઓ એમ કીધું એટલે માં માનતા પૂરી કરવા રામ 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 માં ભંડોઈથી દિવ્યેશ કુમાર આવે મારી એક પરીક્ષા એવી આવે કે પ્રાથમિક પછી એવી કે ઉચ્ચ પ્રાથમિકમાં જવા માટે અને સારી સ્કૂલ મળે જો પાસ કરે તો અને સરકાર જ બધો ખર્ચો ઉઠાવે નોકરી સુધીનો. તો આ ભાઈને પરીક્ષા તો આલી મારી પણ આ ભાઈને એમ થયું કે હું પાસ નથી થવાનો અને પેપર બી ખરાબ થયું, એને બી ખરાબ યાદ જ હતું મારી કે મારું પેપર ખરાબ ગયું. પછી આ ભાઈએ દૂધની બોટલની માનતા લીધી કે માં મારું પેપર ખરાબ ભલે ગયું પણ પાસ કરવાની જવાબદારી તારી અને મારે સારી સ્કૂલમાં ભણવા જવું છે. મારી જેવું નતું ધાર્યું એવું રિઝલ્ટ આવ્યું અને સારી સ્કૂલમાં એડમિશન બી મળી ગયું અને મારી આ માનતા પૂરી કરવા મારા. રામ રામ માં સોમાભાઈ આવે નવા ગામથી મારી એમના દીકરાનું લગ્ન આતરી બેઠેલા અને મારી આ ભાઈને એવું મનમાં કે મેં જેટલી કંકોત્રી આલી બધા સગા સંબંધી આવવા જોઈએ અને મારા ગામવાળા બી આવવા જોઈએ, મારી કોઈ ગેરહાજર ના રહેવું જોઈએ. તો તારી દૂધની બોટલની માનતા લઉં. મારી દૂધની બોટલની 5 દૂધની બોટલની માનતા લેવાથી જેટલું આમંત્રણ આવ્યું બધું જ પબ્લિક ઘેર આવ્યું મારી અને બીજી માનતા એમના દીકરાને જે શારીરિક તકલીફ હતી એમાં બી રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા મારા. રામ રામ માં
સંતરામપુર ગામડેથી કાળુભાઈ આવે મારી માનતા એમની બે લઈને આવેલા. એક આ દીકરાની હતી કે દીકરાને જે હાજરી આવતી હતી મારી અને જાણતા ધૂણવાનું ચાલુ કરતો મારી. આ દીકરા માટે એમને નામ બી લખાયેલું છે પણ નામ આવ્યું નથી, પણ માનતા લીધી તો મારી એ માનતામાં આ દીકરાની હાજરી બંધ થઈ ગઈ છે. અને બીજી એમને એક શારીરિક તકલીફ જૂની હતી મારી, એમાં બી રાહત થઈ ગઈ અને મટી ગઈ, માનતા પૂરી કરવા અમારા રામ રામ. આવી જાઓ. રામ રામ માં. સંજયજી દીદુડીબેન આવે માં મારી એમની માનતા એવી હતી એમના દીકરા માટે કે એમના દીકરાને અને એમના દીકરાને વહુને બેઉને ઘર કંકાસ થયેલો મારી અને દીકરાએ ઊંધું પગલું ભરી લીધું કે ઝેરી દવા પી લીધી મારી અને દવાખાનામાં લઈ જવા પડ્યો. દીકરો સામે ઊભો છે મારી એને અને 4 દિવસ સુધી કે હોશ ના આવ્યો દવાખાનામાં મારી અને ડોક્ટરે એવું કીધું કે ભાઈ હવે મારા હાથમાં કેસ નથી, તમે આગળ લઈ જાઓ તો જ મેળ પડે એવો છે. તો મારી આ બાએ કે જે દવાખાના ખાટલા પર બેઠા બેઠા એવું કીધું કે માં બચાવે તો આગળ વડાવે, ગોગા મેલડી તારા હાથમાં જ છે, બચાવે તો તું જ બચાવે. પણ મારી હું તારી દૂધની બોટલની માનતા લઉં તો મારા દીકરો જે 4 દિવસથી બારમાં નથી એ બારમાં લાવવાની જવાબદારી તારી. મારી જેવી માનતા લીધી અને ડોક્ટરે એવું કીધું કે તમે આગળ લઈ જાઓ તો મારી 1 દિવસે દીકરો બારમાં આવીને ઊભો થઈ ગયો. ડોક્ટર દવા કરી અને આ દીકરો આજે આપણી સમક્ષ છે મારી અને આજે આ માનતા પૂરી કરવા લઈને આવ્યા. રામ રામ. શ્રદ્ધાનો પ્રવાહ એ ભાઈ બટે દેવ કરે એવું કોઈ કરે નહીં. આ તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ કે જે ડોક્ટરે ના કહી દીધું હોય તમે મારાથી બચશે નહીં. પણ શ્રદ્ધા હતી, એક ભાવ હતો કે કરે તો માં મેરડી કરે. એ શ્રદ્ધાથી વિશ્વાસથી માનતા રાખી આજકાલ દીકરો બેઠો થયો. આવા ડગલા ક્યારે ભરીએ નહીં. આવો મનુષ્ય અવતાર મળ્યો હોય કોકના માટે કરે હીરફી નાખીએ ક્યારેય નહીં. મરવાનો વિચાર તો ક્યારેય ન કરીએ. અને એવો કદાચ છોટો વિચાર આવે તો કઈક આગા પાછા થઈ જઈએ પણ તમારું જીવન આવું વ્યર્થ બગાડી નાખીએ. કેમ કે આ બગાડ જે વ્યક્તિ કરે એ વ્યક્તિની આત્મા ક્યારેય મોક્ષ પામે નહીં, ક્યારેય ના. જો કોઈને કદાચ આવા વિચાર આવતા હોય કે ઘર કંકાસના હિસાબે અમારે મરવાનું ડગલું ભરવું, આવું ક્યારેય ના કરતા. એકવાર તમારા મા બાપ હોમી નજર માંડજો. અરે મોટા તો તમારા મા બાપે કર્યા હશે, કોકના મેણા હોંભરી ઉસાકે તમે આ જીવ હત્યા કરી શકો દીકરા કે તમારો જીવ જોખમમાં નાખી શકો, આવું ક્યારેય જાઓ મારા આશીર્વાદ. રામ રામ માં. લલિતાબેન રસુલપુરથી આવે મારી એને પરીક્ષા માટે જે એક્ઝામ આવેલી બોર્ડની એના માટે માનતા લીધેલી કે માં મને બીક છે કદાચ હું આગળ ના વધી શકું પણ તારી દૂધની બોટલને માનતા લઉં મારી અને વધારાની જવાબદારી તારી. તમારી સારા ટકે પાસ થઈ માનતા પૂરી કરવા આવી માં. રામ રામ. રામ રામ માં. દયાથી રોહિત આવે મારી 10મા બોર્ડની એક્ઝામ માટે અને પરીક્ષા માટે માનતા લીધેલી કે દૂધની બોટલની માનતા લઉં પણ મને પાસ કરતી છે માં, મને નહીં પાસ થવાય એવું લાગે મારી પણ પાસ તારે કરવાનું. મારી દૂધની બોટલમાં તે પાસ કરી માનતા પૂરી કરવા માં. રામ રામ. રામ રામ માં. વિન્ડોઝથી કમલેશભાઈ આવે મારી અમને ખુદને ડીજેની સિસ્ટમ ચાલે મારી લગ્ન ગાળા માટે અમને ઓર્ડર કઈ જગ્યાએ મળે ના મારી અને ડીજે સિસ્ટમ એમ જ ઊભી ઠપ થઈ રહેલી અને કોઈ જગ્યાએ આવક નથી આવતી. મારી એ સાનિધ્યમાં આવી કે ગોગા મેલડી ધામની માનતા લેવાની દૂધની બોટલ ચડાવે તો નહીં પણ મારી જે ડીજે સિસ્ટમ બંધ પડી છે ચાલુ કરવાની તારી જવાબદારી. મારી જે ઓર્ડર નતા મળતા એ ભાઈને ઓર્ડર ચાલુ થઈ ગયા હતા, ડીજે સિસ્ટમ ચાલુ થઈ ગઈ માનતા પૂરી કરવામાં. રામ રામ માં. મેથાની ચંપકભાઈ આવે મારી એમને બોર માટે માનતા લીધેલી કે માં મારે બોર મુકાવો છે પણ ફેલ ના જવું જોઈએ અને પાણી ફૂલ આવવું જોઈએ. મારી દૂધની બોટલની માનતા 5 લેવાથી એમને 120 ફૂટે પાણી ફૂલ આવી ગયું મારી તો બોર બંધ કરવા પડ્યો માં તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. સાલિયાથી લીલાબેન આવે મારી આખા શરીરની તકલીફ હતી શારીરિક એ મારી પીડાતા હતા એમને દૂધની બોટલની 7 દૂધની બોટલની માનતા લેવાથી જે તકલીફ હતી મારી એમાં રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. આ દીકરી માટે બી પરીક્ષા માટે અમે લીધેલી માનતા એ દીકરી બી પાસ થઈ ગઈ તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ.
રામ રામ માં ગોપાલભાઈ આવે પરવડી ગોધરાથી માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે 15 દિવસથી મારી આખા શરીર એવી ગરમી નીકળેલી કે કપડાં બી ના પહેરે અને નોકરી બી ના જવાય મારી આ ભાઈ બધી દવાખાને લઈ ગયા પણ કઈ જગ્યાએ રાહત ના થઈ મારી અને પછી આગળવાળા ગોગા મેલડી નામની એને માનતા લીધી કે માં હું તારી દૂધની બોટલની માનતા લઉં પણ મારા દવાખાને જવાથી કઈ રાહત ના મળી હોય તો મારા દીકરા જે ગરમી છે મારી એ ગરમી તારે મટાડવાની મારી જેવી માનતા લીધી તો ત્રીજા જ દિવસે દીકરો સારો થઈ ગયો અને નોકરી જતો થઈ ગયો માનતા પૂરી કરવા મારા રામ રામ માં ઈરાકભાઈ આવે ગોધરાથી મારી બે માનતા લઈને આવેલા અને એક માનતા એમની ખુદની કે એમને ડાયાબિટીસ હતી મારી અને કંટ્રોલ નથી રહેતી હતી માં અને ગોળીઓનું પ્રમાણ બી વધી ગયેલું પુષ્કળ ગોળી ખાઈ તો બી કંટ્રોલ ના રહે તો મારી દૂધની બોટલની માનતા લેવાથી કે જે કંટ્રોલ નથી રહેતી એ કંટ્રોલ થઈ ગઈ માં તો માનતા પૂરી કરવા રામ 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 માં બેમ્બુથી ભૂરીબેન આવે માં મારી એમના ઘરવાળા માટે માનતા રાખેલી કે 20 વર્ષથી દારૂ પીવે છે મારી અને દારૂ છોડતા નતા તો મારી અહીં આવી અને સાનિધ્યમાં આવી અને માં તારી માનતા લીધી કે મારા ઘરવાળો મારી દારૂ નહીં પીતો તો હું તને દૂધની બોટલની માનતા લઉં તો મારા ઘરવાળાને દારૂ છોડાવવાની મારી 20 વર્ષથી જે દારૂ પીતો તો માણસ અને દોઢ મહિના દારૂ બંધ કરી દીધો માં તો માનતા પૂરી કરવા મારા રામ 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 માં રામાભાઈ આવે ભંડોઈ થી મારી એમના દીકરાના દીકરીનું લગ્ન હતું અને વરસાદ એક બાજુ કામ ફૂલ લીધેલું મારી આ ભાઈ ગભરાઈ ગયા દાદા કે માં મારા દીકરાના દીકરીનું લગ્ન બગડી જશે તો વરસાદ આવશે તો મારી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લઉં કે બે દૂધની બોટલની માતા હું ચડાઈ ગઈ પણ વરસાદ પછી આવવો જોઈએ આ દીકરીનું લગ્ન પત્યા પછી આવે મારી દીકરીનું લગ્ન પૂરું થઈ ગયું અને ત્યાર પછી વરસાદ પડ્યો મારી રામ રામ વરસાદ રામ રામ માં ગણેશજીયાથી કાળીબેન આવે માં મારી એમના દીકરા માટે માનતા લીધેલી એમને કે માં મારો દીકરો જૂનો દારૂ પીવે છે 20 વર્ષથી ઘણો દારૂ પીવે છે મારી અને દારૂ છોડતો નથી માં મારી હું તારી દૂધની બોટલની માનતા લઉં તો મારા દીકરાને દારૂ છોડાવી દેજે મારી દૂધની બોટલમાં દારૂ પીવાનું બંધ કરી માનતા પૂરી કરવામાં રામ રામ માં નાની ક્યારથી કાળુભાઈ આવે મારી એમની માનતા એવી છે એમના ઘરવાળીની કે એમના ઘરવાળી મારી 4 વર્ષથી મગજ કામ નતું કરતું અડધું ગાંડું ને અડધું સારું એમ ફરતા હતા મારી કઈ જગ્યાએ રાહત ના થઈ ભૂવા ઘણા કરાયા મારી કઈ જગ્યાએ રાહત ના થઈ અને આપણા સાનિધ્યમાં આવી અને એમને એવી માંગ લીધી કે માં હું તારા રવિવાર ભરું મારા મનથી અને રવિવાર 5 રવિવાર ભરવા પછી હું તારી માનતા પૂરી કરે માં તો મારા ઘરવાળીને જે હું આ લઈ લઈને તપડું છું અને ફરું છું મારી રાહત તારે કરવાની મારી 4 વર્ષ જૂનું જે અડધા મગજથી પાગલ કહેવાય મારી એ બેન આજે સ્વચ્છ થઈને આપણા દરબારમાં આયા છે મારી અને એમની માનતા પૂરી કરવા આયા માં રામ રામ માં 4 વર્ષમાં આવી સ્થિતિમાં 4 વર્ષમાં શું નહીં કર્યું હોય 4 વર્ષમાં કેટલાય ભુવાઈ કરાયા હશે દવા લુવા બધું કરાયું છે પટેલ પણ આ શ્રદ્ધા દેવ કરે એવું કોઈ ના કરે આ તમારી સમક્ષ દાખલા છે પટેલ તો તમારો વિશ્વાસ તમારો ભરોવો હોય તો દેવ કરે એવું કોઈ કરે રામ રામ માં મોદરીથી કાંતાબેન આવે માં મારી માનતા એમને ડાયાબિટીસ માટે રાખેલી કે માં મને ડાયાબિટીસ છે ને ગોળી ખાઉં છું તો મારે ગોળી નથી ખાવી તો મારું દૂધની બોટલની માનતા પૂરી કરવા આવે તારી તો મારી ગોળી બંધ થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ હું ભંડોઈથી આવું છું મારું નામ મનીષાબેન છે મને એક દિવસ રાત્રે 12 વાગે છાતીમાં દુખતેલું અને કાલે કેળામાં દુખતેલું તો મેં માનતા લીધી બોટલની તો મને મટી ગયું તો હું માનતા કરાવી છું અને મારા દાદી છે એમને આંખોમાંથી પાણી પડતું હતું અને બીપીની તકલીફ હતી અને એમને ચલાતું નહોતું તેમને ચલાય છે અને બીપી મટી ગઈ છે અને આંખોમાંથી પાણી બંધ થઈ ગયું છે અને એમને સાંભળવાની તકલીફ હતી તો એ સંભળાય છે હવે તો માનતા પૂરી કરવાયા છે એક સાથે કેટલાય દુઃખ પડી રામ રામ માં ગોધરાથી રાજેશભાઈ આવે મારી એમને 15 વર્ષ જૂનો દારૂ હતો મારી અને દારૂ છૂટતો નતો ભાઈને મારી દારૂ પીવાની લત એટલી ખરાબ હતી કે માં દારૂ જ જોઈએ મારી પછી આપણા સાનિધ્યમાં આવ્યા માં અને અહીં ઉભા રહ્યા અને એક દૂધની બોટલ માં તે આપી કે માં એ દૂધની બોટલ તો ખાલી આસ્થા વિશ્વાસ હતો મારી કે દૂધની બોટલ કે તું પી અને આસ્થા તારું બંધાશે મારી દૂધની બોટલ લઈ અને મંદિરમાં ગયા અને માનતા લીધી કે માં હું તારી દૂધની બોટલની માનતા લઉં તો મને દારૂ છૂટી જવું જોઈએ મારી 15 વર્ષ જૂનો દારૂ આજે 2.5 મહિને દારૂ નહીં પીધો માનતા પૂરી કરવા રામ રામ વર્ષો જૂના વ્યસન
જેના ઘરમાં વ્યસન હોય એના ઘરમાં વિનાશ હોય દીકરા. પેલા વ્યસન કાઢી નાખજો, પછી કોઈ દેવી શક્તિ ભગવાનની કૃપામાં. રામ રામ માં સાડા ગજાથી ગોવિંદભાઈ આવે મારી એમને ડોક્ટરે એવું કીધું કે તને પથરી છે તો તારે દવા ખાવી પડશે. મારી એમને દૂધની બોટલની માનતા લેવાથી જે ડોક્ટરે પથરી કીધી એ પથરીનો દુખાવો બંધ થઈ ગયો. મારે માનતા પૂરી કરવા એમાં. રામ રામ. દીવડાથી દિલીપભાઈ આવે મારી 10મા ધોરણની પરીક્ષા માટે માનતા લીધેલી કે હું 7% પાસ થઈ ગઈ તો દૂધની બોટલની માનતા પૂરી કરવા આવે. મારી 7% પાસ થઈ ગઈ તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં ઉમેશ આવે મોદરીથી માં એને બી બોર્ડની પરીક્ષા માટે માનતા લીધેલી કે હું પાસ થઈ ગઈ તો મને હું તારી દૂધની બોટલ માનતા પૂરી કરવા આવે. અને બીજું કે ગળામાં કાકડા નીકળતા એની બી દૂધની બોટલ માનતા લે હતી તો મારી બે કામ થઈ ગયા માનતા પૂરી કરવા આવે. રામ રામ. રામ રામ માં સંજેલીથી મંજુલાબેન આવે મારી માનતા એમને એવી લીધેલી કે એમના શરીરમાં અસંખ્ય ગાંઠો હતી અને શરીર ફૂલી જતું અને ડોક્ટરે એવું કીધું કે લોહી તારું જાડું થાય છે તો દવા લેવી પડશે. મારી એમને દૂધની બોટલની માનતા લેવાથી જે ગાંઠો હતી એ ઓગળી ગઈ બધી, ખાલી 2 જ ગાંઠ આવેલી છે મારી અને શરીરની જે તકલીફ હતી બધી મટી માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં નસીકપુરથી કનુભાઈ આવે મારી જાતે એમને લખો ગ્રસ્ત થઈ ગયેલા અને ખાટલા વસ્ત થઈ ગયેલા કોઈક ઊભો કરે તો ઊભું થાય એવું અને ચલાય ના પછી આપણા સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેરલી હું તારી માનતા લઉં દૂધની કે મને ઊભો કરવાની જવાબદારી તારી માં, ભલે હું 1 વર્ષથી ખાટલા હુઈ ગયેલો છું. અમારી જે દૂધની બોટલની માનતા લેવાથી જે કાકાને પકડી અને ઊંચા કરીને આવવા પડતા એ કાકા આજે જાતે ચાલી અને માનતા પૂરી કરવા એમાં. રામ રામ. મારી જે 12 મહિનાથી ખાટલામાં હતા પટેલ કોઈને સહારો લઈને બેઠા કરવા પડે, સહારો આલો તો ચલાય અને અહીંયા આવવાથી આ જાતે ચાલતા થઈ જાય દીકરા. પટેલ જાતે બેઠા થઈ ગયા. જે 12 મહિનાથી ખાટલામાં હતા લખવાના હિસાબે આ શ્રદ્ધાનું પ્રમાણ. રામ રામ માં ખેડાપાથી રાજેશભાઈ આવે મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમનો દીકરો નાનો છે અને દવાખાનામાં 12 દિવસથી દાખલ કરેલો અને ફેફસાની તકલીફ ડોક્ટરે કીધેલી કે ડોક્ટરે એવું કીધું કે આ ફેફસાનું ઓપરેશન કરવું પડશે તારે અને ઓપરેશન કરવા માટે તારે બરોડા લઈ જવો પડશે દીકરાને. તો મારી 12 દિવસ પછી ઓપરેશન કરવા માટે બરોડા લઈ ગયા અને એમ્બ્યુલન્સ ગાડીમાં ઓક્સિજન સાથે દીકરાને લઈ ગયા આ હોસ્પિટલથી પેલા હોસ્પિટલે. અને તઈ જઈને આ ભાઈએ હોસ્પિટલમાં રહીને માનતા લીધી કે હું દૂધની બોટલ, ચોકલેટ અને ચૂંદડી હું ચડાવે પણ મારા દીકરાનું ઓપરેશન કરવાનું જે ડોક્ટર કહે છે ના કરવું પડે, સારો થઈ જવું જોઈએ. તો મારી જેવી માનતા લીધી હોસ્પિટલમાંથી તે ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું કે ઓતેડું તારું 20% નબળું છે તો ઓપરેશન કરવું પડશે. મારી ઓપરેશન ના કરવા પડ્યું, દીકરો સ્વચ્છ થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. શ્રદ્ધા અને વિશ્વાસ જે તમને અહીંના ડોક્ટરે એવું કીધું કે બાળકને ઓપરેશન કરાવવું પડશે, ઓતેડામાં તકલીફ એટલે પણ અહીંયાથી કે કહેવાય ઓક્સિજન પર બટે એમ્બ્યુલન્સમાં લઈ ગયા તો હમણાં તે દવાખાનો ગયા પછી આગળવાળા ધામની માનતા રાખી એટલે તો ડોક્ટરે સામેથી કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી તો દીકરો લાવો મતલબ નવું જીવન મળ્યું કહેવાય અને નવું જીવન મળ્યું કહેવાય ભાઈ. રામ રામ માં શારદાબેન આવે ચંદના મુવાડાથી એમને બોર મૂકવાનો હતો અને બોર માટે એમને ભય હતો કે પાણી ના આવે. એમને માનતા એવી લીધી કે 100 થી 100 150 ફૂટમાં પાણી આવવું જ જોઈએ. હું તારી માનતા લઉં કે આ દૂધની બોટલની માનતા લઉં પણ મારે પાણી ફૂલ આવવું જોઈએ. 150 ફૂટે પાણી ફૂલ આવ્યું તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં હસમુખભાઈ ચોકલી વાટાથી એમના દીકરા માટે માનતા રાખેલી. એક વાવાઝોડું આવ્યું એમાં દીકરો ચમકી ગયેલો અને 10 દિવસથી તાવ સતત ચડતો તો ઉતરતો નતો. દવાખાને લઈ ગયા પછી રાહત નાથી. પછી આગળવાળા ગોગા મેરલી ધામની અને માનતા લીધી કે હું 12 દિવસથી કે 10 દિવસ મારા દીકરાને તાવ નથી ઉતરતો પણ દૂધની બોટલની માનતા લઉં પણ મારા દીકરાને સારું થઈ જવું જોઈએ. માનતા લેવાથી 3 જ કલાકમાં આરામ થઈ ગયો. તાવ ઉતરી ગયો. માનતા પૂરી કરવા એમાં. રામ રામ.
રામ રામ માં મુગલિયાથી રશ્મિકાબેન આવે માં મારી એમની માનતા એવી છે કે એમને કૂતરું બી કરેલું અને દુખાવો નતો મટતો એના માટે બી માનતા લીધેલી માં અને એમને એ માથું 1 મહિના સતત દુખતું માં અને માથું નતું ઉતરતું પછી એમને સાનિધ્ય કે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે દૂધની બોટલ ચડાવે તને હું પણ મારું માથું ઉતરી જવું જોઈએ મારી માથું ઉતરી જાય માનતા પૂરી કરવા એમાં રામ રામ માં રોહિતભાઈ હવે આંગળિયાથી માં મારી દુઃખ એવું હતું કે 12 વર્ષ જૂનું મારી દવાખાના બી કરાયા પણ કઈ જગ્યાએ રાહત નથી આ ભાઈને ખુદને મારી શ્વાસ ચડતો હતો અને ખાંસી ફૂલ આવતી મારી દવાઓ કરાવી ભૂવા પડ્યા 12 વર્ષમાં થાકી ગયા મારી પણ કઈ જગ્યાએ રાહત નથી પછી આપણા સાનિધ્યમાં આવી અને ગોગા મેલની ધામની આગળવાળા હું તારી માનતા લઉં કે દૂધની બોટલની અને ચોકલેટ ચડાવે પણ મારે 12 વર્ષનું દુઃખ છે મારી પણ મને મટી જવું જોઈએ મારી 12 વર્ષનું દુઃખ ખાલી 12 દિવસમાં મટી ગયું માં માનતા પૂરી કરવામાં રામ રામ 12 વર્ષ જૂનું તકલીફ 12 વર્ષથી દુઃખ હોય પટેલ તો 12 વર્ષમાં શું ના કરાયું હોય કેટલાય ખર્ચા કર્યા હોય કેટલી વિધિઓ કરી હોય કેટલા દવાખાનાએ ફર્યા હોય પટેલ અહીંયા આવવાથી 12 વર્ષનું દુઃખ ખાલી 12 દિવસમાં મટી ગયું હવે તકલીફ કે કાયમ ગોળી ખાવી પડતી ગોળીથી પણ કંટ્રોલ નથી થતું અહીંયા આવવાથી થઈ ગયું દીકરા ભલે જાઓ મારા કમળાબેન માં મેલડીમાં મારે ગાડી લાવવાની હતી નાના છોકરાને બુલેટ નતું લાવાતું 4 વર્ષની તો મેં મોનતા લીધી તો ઓળી પર ગાડી લઈને આવ્યો અમદાવાદ થી ઘેર આવીને પછી બળદ લાવ્યો 2 આ મોનતા પૂરી કરવા આવી 5 બોટલ અને કેરી અમારી ખાઈ ગયા લોકો એકની અને એકની રાતે તોડી ખાતા તો મેં મોનતા લીધી કે માં મેલડીમાં દૂર હે મારા ઓબા લોકો ઓબાની કેરી ખાઈ રાતે તોડવા આવે તો તમે ડાળે ડાળે ફરીને દોડજો કેરીઓથી તોડવા દો એમ કરીને મેં મોનતા લીધી કેરી પાકે તો હું માને કેરી ખવડે પછી ફેંક તો કેરી લઈને આવ્યો અરે રે તમારે ખાવાની તો અમે કેરી લગાડવાની ખાવી નહીં જોઈએ આ વાળી વસ્તુ ખાઈ ના ખાઈ પણ રાત્રે ખાઈ માં અરે રામ અને આ છોકરાને મારે મોનતા વાળો છોકરામાં કે મોનતા મોનતા કે છોકરાનો પાકે તમે કોઈ એમ કરો કઈ જગ્યાની મોનતા ગામની જ છે હા તો બપોર આપણે જીવ હત્યા કરવાની નથી કે પાપ લાગી એટલે માનતા રાખી જોઈએ તેનો લાઈ અને છૂટો રમતો મૂકી દો ચુંદડી બોધી માતાજીના નામનો રમતો મૂકી દો જાઓ બરાબર ભાઈ કોઈ બી દેવી શક્તિ ક્યારે કોઈ બી જીવ લેતી નથી અમે વારંવાર કીધું કે આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવો શ્રદ્ધામાં આવો દીકરા પટેલ રામ રામ માં કસોડીથી ગંગાબેન આવે માં મારી માનતા એમના દીકરા માટે રાખેલી કે એમનો દીકરો મામાને ઘેર લગ્નમાં ગયેલો મારી અને તઈ તે ખેંચ આવી અને દીકરાને એવું થઈ ગયું કે દવાખાને લઈ જવા પડ્યો મારી અને ડોક્ટરે એવું કીધું કે માં 2 હાથના લાડવા છે બચે ના બચે એ મારા પર નથી મારી હવે ભગવાન પર છોડ દે તું અને આજુબાજુના માણસે બી એવું કીધું કે હવે કશું નથી મારી આ બેનના પર ફોન આવ્યો હતો કે તમારા દીકરાને આવું થયું આ બેન અહીં રહીને માનતા લીધી કે ગોગા મેલની ધામ માં હું તારી માનતા લઉં દૂધની બોટલ શ્રીફળ અને ચૂંદડીમાં હું તને ચડાવી પણ મારા દીકરા નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ ભલે ડોક્ટરે જે કીધું એ મારી જેવી માનતા લેવાથી એના દીકરાને 1 જ કલાક કે 2 જ કલાકમાં મારો દીકરો હોશમાં આવી ગયો અને ડોક્ટરે બી દવા કરીને માં માનતા પૂરી કરવા રામ રામ જે ડોક્ટરે ના પાડી દીધું હોય જેને આજુબાજુ કીધું હોય કે હવે બચે નહીં કે ભાઈ જેને જીવન નવું મળ્યું કહેવાય જેને જીવન નવું મળ્યું કહેવાય દીકરા ભલે મારા હાથમાં રામ રામ માં કેણપુરથી મીનાબેન આવે માં મારી એમના દીકરાને આજે 5 વર્ષનો થયો છે અને 4 વર્ષથી શ્વાસની બીમારી હતી મારી શ્વાસ ઊંધો ચડતો હતો મારી દવાખાના લઈ ગયા બધે કરાયું મારી પણ કઈ જગ્યાએ રાહત ના થયો પછી આપણે આગળવાળા સાનિધ્યમાં આવ્યા કે ગોગા મેલડી ધામ માં તારી માનતા લઉં કે દૂધની બોટલની અને ચોકલેટ ચડાવી માં પણ મારા દીકરાને જે 3-4 વર્ષની બીમારી છે મારી એ મટી જવી જોઈએ મારી જે 3 વર્ષ જૂની બીમારી હતી 1 મહિનાથી કશું જ નહીં થયું માં અને બીમારી મટી ગઈ માં માનતા પૂરી કરવા રામ રામ દીકરો ઉઠી ગયો 5 વર્ષની તકલીફ હતી અહીંયા આવવાથી 1 મહિનાની અંદર સારું થઈ ગયું ભલે જાઓ મારા
કેનપુરથી કાજલબેન આવે માં મારી 10મા બોર્ડના માટે માનતા લીધેલી કે માં 5 દૂધની બોટલ અને ચોકલેટ ચડાવી માં પણ મને સારા ટકે પાસ કરી દેજે. મારી 10મા બોર્ડમાં પાસ થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં આનંદપુરી રામ રામ માં સરસ્વતી આનંદીબેન આવે માં એમને બી 10મા બોર્ડ માટે પરીક્ષા માટે માનતા લીધેલી માં કે 5 દૂધની બોટલમાં માં મને પાસ કરી દેજે. એ મારી પાસ થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં રેવાબેન આવે મોરવાથી મારી એમને મોઢામાં ચાંદા પડેલા હતા, 4 મહિનાથી મટતા નતા માં. મટે થાય એટલે એમને બીક ભરાઈ. મારી સાનિધ્યમાં આવી કે આગળવાળા ગોગા મેલડી ધામ હું તારી દૂધ અને બોટલની માનતા લઉં અને ચોકલેટ ચડાવી પણ મને જે ચાંદા પડે મટી જવા જોઈએ. મારી 1 મહિનાથી મટી ગયા તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં વનિતાબેન મોરવાથી આવે મારી માનતાઓ 3 લઈને આવેલા નાની મોટી. હવે 3 માનતાઓ સફળતાપૂર્વક પૂરી થઈ મારી. એમની દૂધની બોટલ લગભગ બધી 10 લીધેલી મારી. પહેલી માનતા એમને એવી હતી કે ઘર કરવા માટે એમને પૈસા માટે જે સરકારી પૈસા આવતા હતા અને પૈસા માટે તલ્લા ચડાવતા અને એમને પૈસા નતા મળતા તો મારી એમને માનતા લીધી તે પૈસા બી આવી ગયા તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં દયાળથી ભોલાભાઈ આવે માં એમના ભાઈના છોકરા માટે માનતા રાખેલી કે એમના ભાઈના છોકરે ઊંધું પગલું ભરેલું મારી. કોકના ઘરની દીકરી લઈને નાહી આવેલો મારી અને હમેવાળી પાર્ટી સદ્ધર હતી એટલે એમના પર કેસ મોટો ઠોકી દીધો મારી. અને દીકરાએ એટલી બધી ધમાલ કરી મારી કે મારા છોકરી હાથ જોઈએ અને હમેવાળી પાર્ટી બી ફૂલ હતી મારી. એટલે એ પાર્ટીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને દીકરાને 20 વર્ષની સજા કરાવી મારી. અને પછી એમના કાકા કે ખુદ એમને જાતે માનતા લીધી કે હું માં આગળવાળા ગોગા મેલડી ધામ તારી 5 દૂધની બોટલની માનતા લઉં પણ મારા ભાઈના છોકરાને જે સજા થઈ મારી એમાં તો રાહત કરાવતી હોય તો માનતા પૂરી કરવા આવે. મારી રાહત તો નહીં પણ સજા બી માફ થઈ ગઈ માનતા પૂરી કરવા. રામ રામ. ગુનેગાર હોય ગુનેગારની કોઈ સજા માફ કરે અને સાચા ભક્ત હોય એકવાર સુધારવાનો મોકો મળે ને એકવાર સુધારવાનો મોકો. રામ રામ માં રમીલાબેન આવે રામપુરથી મારી 2 માનતા લઈને આવેલા. એક ઘરના નળિયા ના ઉડે મારી વાવાઝોડામાં એના માટે રાખેલી તો મારી એ બી નહીં થયું નુકસાન કઈ. અને બીજી માનતા એમને ભૂંડ નુકસાન કરતા ખેતરમાં તો મારી એ બી નુકસાન ના કર્યું એટલે માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં મેથાનથી લીલાબેન આવે મારી બોર મૂકવાનો હતો અને ગાડી બાઈને આવી ગઈ મારી અને આ બેને માનતા લીધી કે ગોગા મેલડી ધામ હું તારી 2 દૂધની બોટલની માનતા લઉં તો મારે પાણી ફૂલ પકડાવવું જોઈએ. મારી 80 ફૂટે ફૂલ પાણી પકડાય તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં મેથાનથી સંજયભાઈ આવે મારી એમને બી બોર મુકાયેલું અને પાણીની આશા નથી આવી મારી. એમાં એમને દૂધની બોટલની માનતા લેવાથી કે જેવી મોટર નાખી મારી તેવું પાણી ચાલુ થઈ ગયું માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં કલ્પેશભાઈ આવે જાનવરથી માં એમને દીકરા માટે માનતા રાખેલી કે મારો દીકરો 10મા ધોરણમાં ભણે છે મારી અને 10મા બોર્ડની પરીક્ષા આપવા જાય છે પણ 90% ઉપર આવવા જોઈએ મારી. હું તારી દૂધની બોટલની માનતા લઉં કે મારી જેમને 90% ઉપર જોઈતા હતા પણ 90% કમ્પ્લીટ લાવે તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં સંતોષબેન આવે વાડોદરથી મારી રાત્રે એમને દીકરીને દુખાવો ઉપડ્યો મારી તો ત્યારે એમને માનતા લીધી કે દૂધની બોટલની માનતા ચડાવી મારી દીકરી રાહત થવી જોઈએ તો મારી દુખાવો બંધ થઈ ગયો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં સરસ્વતીબેન આવે સાલિયાવાડીથી મારી ગાય વિવાયેલી હતી ને વાસળી આવેલી હતી માં એટલે વાસળી બીમાર થઈ માં ઊભી નથી થતી પછી એમને દૂધની બોટલની માનતા લેવાથી કે માં વાસળી ઊભી થઈને માનતા પૂરી કરવા. રામ રામ.